ભારત માતા કી જય। મહિલા ધારાસભ્ય અને સાંસદ શ્રી ગેનીબેન નગાજી ઠાકોર, તમને ધન્ય છે, તમને ધન્ય છે। તમે સાક્ષાત ભવાની બનીને સમાજ સામે ઊભા રહ્યા છો। આજના સમયમાં જ્યાં લોકો અંધશ્રદ્ધાથી ડરે છે, ત્યાં તમે નિર્ભય બનીને બોલ્યા, દશામાં નડે તો મને નડે। આ એક વાક્ય માત્ર ચર્ચા નથી જગાવી, પણ ગુજરાતના ભાઈઓ અને બહેનોના હજારો લાખોના દિલ જીતી લીધા છે। ફેથ શુડ બી પ્યોર, નોટ ફિયરફુલ। શ્રદ્ધા શુદ્ધ હોવી જોઈએ, ડરથી ભરેલી નહીં। આજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટીવી દરેક ડિજિટલ માધ્યમ પર તમારા સાહસની ચર્ચા થાય છે। અંધશ્રદ્ધા નાબૂદી માટે તમે આપમેળે બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છો। પણ હું રાધેશ્યામ રૂપાલપલ્લી અમદાવાદથી આપને વિનંતી કરું છું, ભલે રૂપાલપલ્લી તમારા મત વિસ્તારમાં ન આવે, પણ શ્રદ્ધાનો વિસ્તાર હોતો નથી, આશીર્વાદ સરહદ જોતી નથી। અમારી વિનંતી છે, રૂપાલપલ્લી પરંપરા વિશે થોડું નહીં તો ખુલ્લે આમ બોલો। તમે બોલશો તો માત્ર લોકો નહીં, મીડિયા પણ બોલશે। કારણ કે જ્યારે જનપ્રતિનિધિ સત્ય બોલે છે, ત્યારે સમાજ ચૂપ રહી શકતો નથી। જય સમાજ સુધારણા, રાધેશ્યામ રૂપાલપલ્લી। ફોન નંબર 7016159450 અમદાવાદથી।